ભગત બીજ પલટે નહીં, ભલે ને જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, આખિર સંતના સંત, ઈ તો આખિર સંતના સંત. અરે સંત નો હોત સંસારમાં, અને તો જલી જાત બ્રહ્માંડ, પણ જ્ઞાન કેરી લેરશે, ઈ તો ઠારત ઠામો ઠામ, ઈ તો ઠારત ઠામો ઠામ. એવી સૌરાષ્ટ્રની આ ધીંગી ધરતી, કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની જે ધરતી છે એને તો કવિઓએ રતનની ખાણ કીધી છે કે અહીંયા તો રત્નો જન્મે છે ભાઈ. એવા જે મહાપુરુષો છે, એવા જે સંતો છે. અને મેઘાણીને કોઈ પ્રશ્ન કર્યો હતો, ઝવેરચંદ મેઘાણીને, કે આ જેટલી દેહાણ જગ્યાઓ છે, જે આશ્રમો છે, એને આશ્રમ નથી કહેવાતા, એને જગ્યાઓ કહેવામાં આવે છે. જગ્યા શું કામ કહેવાય? આપા ગીગાની જગ્યા, આપા દાનાની જગ્યા, બગદાણાની જગ્યા, એવી જેટલી દેહાણી જગ્યાઓ છે એને જગ્યા જ કહેવામાં શું કામ આવે? આશ્રમ કેમ નથી કહેવાતો? આશ્રમ કદાચ કોઈક બોલતું હશે, પણ જાજો ભાગ જગ્યા જ કહેવામાં આવે છે. ત્યારે મેઘાણી બહુ સરસ જવાબ આપે છે કે જેની ક્યાંય જગ્યા ન થતી હોય ને, ન્યાય એની જગ્યા થઈ જાય, એને જગ્યા કહેવાય. માનો કે તમે સત્તાધારમાં જાઓ, તમને કોઈ સ્વીકારે નહીં, તમને કોઈ આશરો આપવા માટે જ્યારે તૈયાર ન થાય, તેથી તમે કોઈ પણ જગ્યાની અંદર વિયા જાજો, તેથી તમારી જગ્યા થઈ જાય. એનું જ નામ જગ્યા કહેવામાં આવે છે. અને એવી એક પવિત્ર જગ્યાની મારે તમને વાત કરવી છે. કોલવા ભગત જે મહાપુરુષ થઈ ગયા, એટલું નહીં, પણ એના ભક્તિની કેટલી તાકાત હશે કે ભગવાન દ્વારકાધીશનું જે મંદિર છે એ ઉગમણા બારનું હતું પહેલા, અને એની ભક્તિની તાકાતથી આથમણા બારનું થઈ ગયું, એ આખું મંદિર ફરી ગયું. એ કેવી એનામાં તાકાત હશે? અને ભગવાન દ્વારકાધીશને એ મંદિર આથમણી બાજુ શું કામ ફેરવવું પડ્યું? એવી કઈ જીદ હશે કાલવા ભગતની? એ કોલવા ભગતના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે. એ દ્વારકાધીશનું મંદિર શું કામ ફરી ગયું, અને કોલવા ભગતે શું કામ આ મંદિર ફેરવ્યું, અને એના પરચાઓ કેવા કેવા હતા, એ સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે. તો અમરેલીની બાજુનું એ કોલડા નામનું ગામ છે, અને એ ગામમાં, એ કોલડા અત્યારે ગામ છે, પણ એ વખતે નાનો એવો નેહડો હતો, 8-10 ચારણો રે. અને ચારણનો નેહડો, અને એક ચારણ જગદંબા, અને એને કુખે આહાડી બીજના દિવસે એમ કહેવાય છે કે કોલવા ભગતનો જન્મ થાય છે. એનાથી નાના ભાઈ નાભા ભગત, અને એની એક બેન પણ હતી સોનબાઈમાં. આ ત્રણેય ભારો છે એ ધીમે ધીમે મોટા થાય છે, પણ થોડોક સમય જાતાની સાથે એક પછી એક મા બાપનો જે છત્ર છાંયો હોય છે, એ મા બાપનું અવસાન થાય છે. કોલવા ભગત, નાભા ભગત, સોનબાઈ બેન એકલા પડી જાય છે, અને પોતાના જે માલઢોર છે એને માલઢોર ચારતા ધીમે ધીમે એમ કહેવાય છે કે કોલડા ગામની અંદર મોટા થાય છે. પણ કોલવા ભગતની ભક્તિ કેવી કે ઈ જ્યારે રમવા માટે જાય, પોતાની ગાયું ભેંસું જ્યારે ચરતી હોય નેહડામાં, ઈ ગીરના જંગલમાં, ત્યારે પોતે રમવા માટે જાય તો એને કંઈ એવું રમવાનું ન શોધે કે બીજા છોકરાઓની સાથે રમીએ. એ પોતે ને પોતે ધૂળના એમાં પાણી નાખી અને ગારો બનાવે, એ માટીનું રમકડું બનાવે. અને એ વખતે એના કેવા પરચાઓ હતા જોજો. નાનકડો એવો આ કોલવો ભગત છે, એ ગારાના નાના રમકડા બનાવે, એ પૂતળા બનાવે, અને પછી હામા યુદ્ધ કરાવરાવે ભાઈઓ. રાવણના પૂતળા બનાવે, એ રામાયણના અનેક પાત્રોના પૂતળા બનાવી અને પછી એમ કે હવે હું 3 તાળી પાડું ને એટલે તમે યુદ્ધ કરવા મળજો ને આ રાવણને મારી નાખજો. અને 3 તાળી પાડે, ત્યાં જે ગારાના બનાવેલા જે રમકડા હોય છે, એ રમકડા હામા યુદ્ધ કરવા મળે. અને એમ કહેવાય છે કે જેટલા રાક્ષસોની મૂર્તિઓ ગારાની બનાવી હોય ને, એ રાક્ષસોને કાપી નાખે ભાઈઓ. એવા પરચાઓ હતા. એ કોલવો ભગત છે ધીમે ધીમે મોટો થાય છે. અને એક દિવસની ઘટના એવી બની કે પોતાના જે મામા છે, એ મામા પણ એમને બધા સાથે રહેતા હતા. અને મામાએ એમ કીધું કે કોલવા ભાણેજ, કે હા મામા, કે બાપ હું છે ને બારગામ જાઉં છું, એટલે એક દિવસ ભગવાન ભોળિયાનાથને તું દૂધ ચડાવી આવજો.
હે કે હું કાયમને માટે ભગવાન ભોળિયાનાથને દૂધ પાવા માટે જાઉં છું, એને ચડાવવા માટે જાઉં છું, કે કઈ જગ્યાએ? કે બાજુનું જે ગામ છે એ કોલડાથી થોડેક દૂર કાઠમા નામનું ગામ છે, અને એ ગામમાં આ જે કોલવા ભગત છે એ કોલવા ભગતના મામાએ એમ કીધું કે ભાણિયાભાઈ, આ દૂધનું જે બોઘડું છે ને, હું બારગામ જાઉં છું એટલે બીજે દી સવારે તમારે બાજુનું જે કાઠમા ગામ છે ત્યાં ભગવાન ભોળિયાનાથનું મંદિર છે, એ ભગવાન ભોળિયાનાથને એમ કહેવાય છે કે આ તારે દૂધ ધરવા જવાનું છે, આ દૂધ પાવા જવાનું છે. કે કાંઈ વાંધો નહીં મામા, હું જઈશ. મામા તો બારગામ ગયા, પણ આ તો ભાઈ કોલવો ભગત તો ઈશ્વરની એવી ભગત કરતો હતો, અને જ્યારે માળા ફેરવે ત્યારે આપણને એમ થાય કે સાક્ષાત દ્વારકાધીશ છે એની માળાના મણકે મણકે બેઠો હશે. એ પોતે બોઘડું લઈ અને સવારના પોરમાં હાલતો થયો ભાઈ, ભોળો માણા, ભગત માણા, ધીમે 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 બાજુનું જે કાંઠમાં ગામ છે ત્યાં જઈ અને એમ કહેવાય છે કે આમ બોઘડું દૂધનું મૂકીને એટલું કીધું કે હે મહાદેવ, પી લો આ દૂધ. જોજો, અહીંયા બાળ બુદ્ધિ છે, પણ ભક્તિ કેટલી હશે? બાળ બુદ્ધિ છે એટલે એને એવું લાગ્યું કે મારા મામાએ ભગવાન ભોળિયાનાથને દૂધ પાવાનું કીધું છે, બાકી તો ભગવાન ભોળિયાનાથની જે શિવલિંગ હોય છે એની ઉપર દૂધ ચડાવતા હોય છે. પણ આને મગજમાં એવું લાગ્યું કે આ દૂધ છે એ ભોળાનાથને પાવાનું છે, એટલે ત્યાં જઈને તરત ભગવાન ભોળિયાનાથની લિંગ સામું જોઈ અને શિવલિંગની સામું જોઈ અને એટલું કહે છે કે લ્યો પ્રભુ, હે ભોલેનાથ, આ દૂધ પી લ્યો. પણ એ તો શિવલિંગ હતી, એ તો પથ્થર હોય છે, એ કઈ દૂધ ન પીવે. પણ કોલવો ભગત છે એ જીદે મંડાણો કે ભલા માણા, હે ભોલેનાથ, તને ખબર પડી ગઈ કે આજ માણા અહીં દૂધ પાવા વાળો બદલી ગયો છે? અરે મારા મામા નથી આવ્યા તો શું થઈ ગયું? એ તો બહારગામ ગયા છે, પણ એનો નિયમ ન તૂટે એટલા માટે મને મોકલ્યો છે, અને મારા હાથનું દૂધ તો તમારે પીવું જ પડશે, નહીતર મારા મામા મને ખીજાશે કે તું ભગવાન ભોળિયાનાથને દૂધ પાઈને ન આવ્યો. પ્રભુ આવો અને દૂધ પી લ્યો. જોજો, આ એક બાળક છે, 7-8 વર્ષનું બાળક કોલવો ભગત, એ ભગવાન ભોળિયાનાથની શિવલિંગની સામે જ્યારે પ્રાર્થના કરતો હશે, એટલો ભોળપણથી પ્રાર્થના કરતો હશે કે વિચાર તો કેવો કરો કે કેવું દ્રશ્ય બન્યું હશે કે પોતાને ખબર નથી કે માત્ર ને માત્ર દૂધ છે એ શિવલિંગની ઉપર ચડાવવાનું હોય છે. એ કાંઈ ભગવાન ભોળિયોનાથ આવીને પાય નહીં, પીવે નહીં. પણ અહીંયા તો શિવલિંગની સામેથી કોઈ જાતનો ઉત્તર આવતો નથી, કાંઈ જવાબ આવતો નથી. અને એને એમ લાગ્યું કે આજ ભગવાન ભોળિયોનાથ છે એ રિહાઈ ગયો લાગે છે. આજે મારા મામા દૂધ પાવા ન આવ્યા એટલા માટે ભગવાન ભોળિયાનાથ રિહાઈ ગયા લાગે છે. અને કાકળુતી કરી 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 અને એટલો બધો થાકી ગયો આ માણસ, આંખમાંથી આહુડાની ધાર થાય કે એ બાપ, હું હજી તો ઘરે જાશ અને મારી ભેહું ગાયું જે બાંધેલું છે ને એને છોડી અને મારે હજી તો ચારવા માટે જવાનું છે. એ મારી માવડિયું છે, એ ભૂખ્યું હશે. તમે પેલા દૂધ પી લો ને તો હું ઘર ભેગો થાવ અને મારી ગાવડિયુંને હું ચારવા માટે જાઉં. મારી ગાયું ભૂખી હશે, મારા વાછરું ભૂખ્યા હશે, તમે દૂધ પી લો બાપ. એવી કાકળુતી કરતો કરતો કાલવો ભગત છે એની આંખીમાંથી આહુડાની ધાર થાય છે. અને પછી નક્કી કર્યું કે કદાચ જો આજ ભગવાન ભોળિયોનાથ દૂધ ન પીવે ને તો અહીંયા એની સામે જે આ પથ્થર છે એ પથ્થરની હારે માથા ભટકાડીને કમળ પૂજા કરીને જીવ આપી દેવો છે. બાકી મારા મામાએ કીધેલું છે કે દૂધ પાઈને આવજે, એ આજ દૂધ તો મારે ભગવાન ભોળિયાનાથને પાવું જ છે, અને કદાચ ન દૂધ પીવે તો મારું માથું પછાડી અને મરી જવું છે. એવો જ્યારે વિચાર કર્યો ત્યારે માથું પછાડવાની તૈયારી કરી, અને એ વખતે ભગવાન ભોળિયાનાથની જે શિવલિંગ છે એ ધ્રુજવા મળી ભાઈ, ધીમે ધીમે થર 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 ધ્રુજવા મળી. અને એમ કહેવાય છે કે શિવલિંગના 2 ભાગ થયા ભાઈ. વિચાર તો કરજો, 8-10 વર્ષનો આજ છોકરો છે, એને એવી જીદ પકડી કે ભગવાન ભોળિયાનાથને દૂધ પાવું છે, અને જ્યારે હદ થઈ અને પોતે માથું પછાડવા માટે ગયો ને જીવ દેવા માટે ગયો, તેથી એમ કહેવાય છે કે શિવલિંગ છે એ 2 ભાગ થયો.
ઈ કાઠમા ગામે ભગવાન ભોળિયાનાથની શિવલિંગ છે ઈ બે ભાગ થઈ અને એમાંથી ભગવાન ભોળિયોનાથ બારો આવ્યો ભાઈ, એના બે હાથ બાર આવ્યા ને લાંબા થયા અને કોલવા ભગતના હાથમાં જે દૂધનું બોઘડું હતું ઈ બોઘડાને પકડીને ગાટ 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 કટકટકાવી ગયો ભાઈ હો. આખું બોઘડું દૂધનું છે ગટગટાવી ગયો અને બોઘડું પાછું આપી અને શિવલિંગની અંદર પાછો હમાઈ ગયો ભગવાન ભોળિયોનાથ. અને ત્યાં તો આ તો રાજીના રેડ થઈ ગયો કે બસ મારા મામાને હું કહી દઈશ કે ભગવાન ભોળિયાનાથે દૂધ પી લીધું છે. અને આ દ્રશ્ય અનેક માણસોએ જોયું હશે, એ તો ધન્ય થઈ ગયા છે. અને એ લોકો તો કોલવા ભગતના એમ કહેવાય છે કે પગમાંય પડી ગયા છે. એ શિવલિંગ આજે પણ કાઠમા ગામમાં જે છે એ બે ભાગ છે અને ભગવાન ભોળિયાનાથની એ શિવલિંગના બે ભાગ છે. ક્યારેક જઈને જોજો. અને પછી તો કોલવા ભગતનું એમ કહેવાય છે કે આજુબાજુના ગામડાઓમાં ડંકા વાગવા માંડેલા કે ભગવાન ભોળિયાનાથને આણે દૂધ પાયું છે. એમ કરતા 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 સમય ગયો અને એક મહાપુરુષ મળે છે કોલવા ભગતને, એક સાધુ મળે છે. ભગવાન દ્વારકાધીશ છે, ભગવાન કૃષ્ણ છે, અખિલ બ્રહ્માંડનો માલિક છે, એ પોતે સાધુનું રૂપ લઈ અને કોલવા ભગતને મળી અને એટલું કહે છે કે ભગત, જ્યારે તમને આ સંસાર કંદળે ને, જ્યારે તમને એમ લાગે કે હવે અંદરથી હું બહુ દુઃખી થાઉં છું, તેથી દ્વારકામાં વહી આવજો, તમારા દુઃખ દર્દ બધાય ટળી જાહે. અને પછી તો કોલવા ભગતે નક્કી કર્યું કે હવે દ્વારકાધીશના આંગણે જ રહેવું છે, ભગવાન દ્વારકાધીશની જ સેવા કરવી છે, એની પૂજા કરવી છે. અને પોતે અને પોતાના ભાઈ નાભા ભગત, બંને ભાઈઓ ભગત માણા. અને પછી તો કાયમને માટે પોતાની ગાયું લઈ દ્વારકાધીશને આંગણે દ્વારકાની અંદર જઈ અને ભગવાન કૃષ્ણની એમ કહેવાય છે કે પૂજા કરે. એમ પૂજા કરતા 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 કાયમને માટે જે કોલવા ભગત છે એ પૂજા કરે, ગાયોનું દૂધ ચડાવે ભગવાન દ્વારકાધીશને. એમ કરતા 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 એક દિવસ એવો ઉગ્યો કે કોલવા ભગતને બહાર જવાનું થયું. કંઈક વ્યવહારિક કામ માટે જ્યારે બહારગામ જવાનું થયું ત્યારે પોતાનો જે ભાઈ છે નાભા ભગત, એ નાભા ભગત તો કોલવા ભગત કરતાય તે ભોળા માણસ હતા. એટલે કોલવા ભગતે પોતાના ભાઈ નાભા ભગતને કીધું કે ભાઈ, હું બહારગામ જાઉં છું અને દ્વારકાધીશના મંદિરે જઈ અને ભગવાન દ્વારકાધીશને આ દૂધ પાઈ આવજે, એને આ દૂધ ચડાઈ આવજે. કે કાંઈ વાંધો નહીં. જે ઘટના બાળપણમાં કોલવા ભગત સાથે બની હતી એ જ ઘટના આજે નાભા ભગત સાથે બનવાની છે. સાંભળજો. કોલવા ભગતને તો એ કાયમને માટે દ્વારકાધીશને દૂધ ચડાવતા હતા. એને બહાર જવાનું થયું એટલે પોતાના નાના ભાઈ જે છે નાભા ભગત, એને કીધું કે દૂધ ચડાઈ આવજે. અને નાભો ભગત છે એ બીજે દી હવારમાં દૂધનું બોઘરું લઈ અને દ્વારકાધીશના મંદિરે જઈ અને જે બાળપણમાં જે ઘટના કોલવા ભગત સાથે બની હતી એ જ ઘટના અહીંયા આજ બની. અને નાભા ભગતે કીધું કે લ્યો પ્રભુ દૂધ પી લ્યો. પણ એ તો ભાઈ મૂર્તિ છે દ્વારકાધીશની, એમાંથી ક્યાંથી દૂધ પીવાની હતી. અને એવું જ ભોળપણ, અને એ જ ભોળપણથી કીધું કે ભલા માણા, આજ તું માણા વર્તી ગયો. અરે મારો ભાઈ નો આવ્યો તો શું થઈ ગયું? અરે કદાચ મારા મેલા ઘેલા કપડા છે ને હું નાયેલો નથી એટલે તું દૂધ ન પી. હવે મારી પાસે, હું તો માલધારી માણસ છું, મારી પાસે નાવાનો ટાઈમ ન હોય, ભલે છાણવાળા કપડા રહ્યા, તને કદાચ તારે દૂધ ન પીવું હોય તો હું તને ગાળી દઉં બાપ. જોજો આ દ્વારકાધીશના મંદિરના એમ કહેવાય છે કે દરવાજે એ દ્વારકાધીશની મૂર્તિની સામે આજ નાભો ભગત છે એ વાતો કરે છે કે બાપ તું દૂધ કેમ નથી પીતો, તું દૂધ પી લે. મારો ભાઈ આજ કોલવો ભગત છે ને એ બહાર ગયો છે, એને મને સીધ્યું છે અને તું દૂધ પી લે બાપ. તને કદાચ મારા મેલા ગલ્લા કપડાની હુગ ચડતી હોય ને તો હું લે એકવાર તને દૂધ હજી ગાળી દઉં. ગાળી લીધા પછી તું દૂધ પીજે એમ કરીને દૂધને ગાળવા માંડ્યો. ભાઈ કેટલું ભળપણ હશે. એ દૂધને ગાળ્યું અને કીધું કે લે બાપ પી લે દૂધ. અને પછી જ્યારે બહુ કંટાળ્યા કઈ અને એ તો મૂર્તિમાંથી કાંઈ ઉત્તર ના આવ્યો ત્યારે પોતાનો મગજ થોડો ખાટો હતો એટલે પછી તો નક્કી કર્યું કે દ્વારકાધીશ
તું ખાલી મારા ભાઈના જ હાથનું દૂધ પી એમ? હવે તારે દૂધ પીવું હોય તો પી લે, છેલ્લી વાર કહું છું. અને છતાંય જ્યારે દૂધ ન પીધું ભગવાને, ત્યારે હાથમાં લાકડી લઈને એટલું કીધું કે હવે કહેતો નહીં કે મને નાભાઈએ માર્યો તો એમ. કારણ કે હું તને વિનંતી કરીને થાકી ગયો છું, અને હવે તો મારે તને લાકડી માર્યા સિવાય છૂટક્યો જ નથી. કારણ કે તે મને ઠકવાડી દીધો છે વિનંતી કરી. અને એમ કરીને પોતાના હાથમાં જે ડાંગ હતી લાકડી લઈને ભગવાન કૃષ્ણને જ્યારે મારવાની તૈયારી કરી, ત્યારે ભગવાન દ્વારકાધીશ પોતે પ્રગટ થઈને કીધું તું કે લાઈવ નાભા, તું મને મારતો નહીં, હું તારું દૂધ પી લઉં. એમ કરીને ભગવાન કૃષ્ણએ ત્યારે નાભા ભગતનું દૂધ પીધું તું. અને દૂધ પી લીધા પછી નાભા ભગત છે એ હાજે જ્યારે ઘરે આવે છે, ત્યારે કોલવા ભગત પણ ઘરે આવ્યા. અને કોલવા ભગતને નાભા ભગત એમ કહે છે કે ભાઈ, તારો દ્વારકાધીશ તો બહુ ગોલો હે, કે એ તો બહુ ગોલો છે, કે કાં કે વન્યાની બહુ છે, તોફાની છે, કે કાં આવું બોલવાનું કારણ શું? કે તારો દ્વારકાધીશ જે છે ને, એને હું વિનંતી કરીને થાકી ગયો, પણ એ દૂધ પીવા ન આવ્યો. અને છેલ્લે જ્યારે લાકડી લીધી ને તો એ બી ગયો, પછી આવ્યો. બોલો, છતાંય આને તો હજી એવું લાગે છે કે મેં એને લાકડી મારવાનું કીધું એટલે જ એ આવ્યો. પણ આ તો ભગવાન છે, એટલી બધી એને ખબર નહોતી, એટલું તો બળ પણ હતું એની અંદર. અને કોલવા ભગતે કીધું કે તે લાકડી મારવાનું તૈયારી કરી હતી, કે હા, લાકડી મારવાની તૈયારી કરીને એ બી ગયો ને એટલે પછી એ મૂર્તિમાંથી બહાર આવીને દૂધ પી લીધું. હે કે હા, કે હું કેટલા વર્ષોથી ભક્તિ કરું છું દ્વારકાધીશની, પણ મારા હાથનું કોઈ દી દૂધ તો નથી પીધું, પણ મને દર્શન પણ નથી આપ્યા. અને એક જ દિવસની અંદર તે મારા ઈશ્વરને પ્રાપ્ત કરી લીધો. કે હા, કે નાભા ભગતને જો ઈશ્વર મળ્યો હોય અને એક જ દિવસની અંદર મળ્યો હોય, તો હે દ્વારકાધીશ, તારે મને ગમે એમ થાય, તારે મારું દૂધ પીવા માટે તો આવવું જ પડશે. હવે હું તો વર્ષોથી ભક્તિ કરું છું, અને નાભાએ તો એક જ દિવસ તને દૂધ પાયું, ત્યાં તો તું આવીને દૂધય પી લીધું. હવે તારે મારા હાથનું દૂધ પીવું પડશે. એમ કરીને દૂધનું બોગડું લઈ અને એમ કહેવાય છે કે સંધ્યાનું ટાણું થયું, અને દ્વારકાધીશના મંદિરની પાછળ ઈ જઈને બેહી ગયો. ભાઈઓ, કોલવો ભગત બેહી ગયો ને હાથ મીડો પાડવા. ભાઈ, આય દ્વારકાધીશ, આય નોધારાના આધાર, ઠાકર હવે મેલમાં ઠેલી, તું છો એકલનો બેલી. અને હાથમાં માળા ફરતી જાય, એક બાજુથી હાથ પાડતો જાય કે આય અખિલ બ્રહ્માંડના માલિક, આય નોધારાના આધાર, બાપ તારે આવવું પડશે. ને આંખમાંથી આહુડાની ધાર થાય ભાઈઓ. અને માળાના મણકે હે કૃષ્ણ, હે માધવ, હે ગોપાલ, ઈ નામ ફરતા જાય. અને ભગવાન દ્વારકાધીશે એમ કહેવાય છે કે મંદિરના એમ કહેવાય છે કે જે મીંડું હોય છે, ઉપરથી અવાજ આવ્યો કે કોલવા ભગત, તારે મને દૂધ પાવું છે ને, હાલ હું તારું દૂધ પી લઉં, પણ મંદિરની હામો તો આવી જા. કે નહીં, મંદિરની હામો તો નહીં આવું, તારે અહીંયા આવીને દૂધ પીવું પડશે. કે ભલા માણા હામો આવી જા ને, એવી અઠ કરવાની શું જરૂર છે? તારા ક્યાં પગ ભાંગી ગયા છે કે તું મંદિરની સામે ન આવી શકે? હે, કે તારા ક્યાં પગ ભાંગી ગયા છે કે તું મંદિરની સામે ન આવી શકે? અને એ વખતે એમ કહેવાય છે કે કોલવો ભગત વિચાર કરે છે કે ભગવાન દ્વારકાધીશ એવું વિચારે છે કે હું ત્યાં હાલીને જઈશ, એના મંદિરની સામે જઈશ, અને પછી એને દૂધ પાઈશ ને એ દૂધ પીવા માટે આવશે, તો હવે મારે મારા પગ ભાંગી નાખવા છે, બાકી દ્વારકાધીશને તો અહીંયા જ આવવું પડે. હવે હું અહીંથી ડગલું ન હલ્લું. એમ કરી અને દૂધનું બોગડું અને માળા છે એક બાજુ મૂકી, અને બાજુમાં જે પથ્થરો પડ્યા હતા એ મોટો પથ્થર બે હાથે ઊંચકી અને પોતાના બંને ગોઠણમાં, બંને પગમાં મારી પગને ભાંગી નાખ્યા. ભાઈઓ, એટલી બધી પીડા થઈ છતાં એ પગને ભાંગી નાખ્યા. અને પછી કીધું કે લે દ્વારકાધીશ, મારા પગ હવે ભાંગી ગયા છે, હું નથી હાલી શકું. એમ વિચાર તો કરો કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે થઈ કેટલું સહન કરે, કેટલી ભક્તિ કરે અને કેટલી જીદ કરે. અને ભગવાન દ્વારકાધીશ એમ કહેવાય છે કે સ્વયં મંદિરમાંથી આવ્યા કે લાવ બાપ કોલવા ભગત, તારું દૂધ હું પી લઉં. હવે તું હાલી શકે એમ નથી, તું મારા મંદિરની સામે નહીં આવી શકે, પણ તું મંદિરની પાછળ બેઠો છો.
હવે હું આવી ગયો છું, લાવ તારું દૂધ પી લઉં. કે એમ નહીં, જોજો હવે જીદ ફરે છે. હો એમ નહીં કે તો કે તું એકલો આવી એમ નહીં, પણ તારું આખું મંદિર ફરી જાય અને તારું મંદિર ફરે અને પછી મંદિરમાંથી તું આવીને દૂધ પીને તો હું તને માનું, તો હું માનું. હો આ મારી જીદ છે. અને ભગવાન દ્વારકાધીશ એમ કે છે કે મંદિરને ફેરવવાની શું જરૂર છે? આખી દુનિયાના મંદિર છે એ ઉગમણી બાજુ હોય અને તારે મારું આથમણું ફેરવવું છે મંદિર? કે હા, કે આથમણું મંદિર ફેરવવાનું કારણ શું? કે બાપ આખા દુનિયાના દેવી દેવતાના મંદિર ઉગમણા બારના છે, પણ ક્યારેક આથમણી બાજે દરિયા બાજુ નજર તો કરી જો. ક્યારેક અહીંથી પણ આક્રમણ થાય, પાછળથી નહીં, આક્રમણ કરવા વાળા આવશે અને આથમણી બાજુ તું નજર રાખજે બાપ. જોજો આ નાભો ભગત ઈ તો ભગવાન કૃષ્ણને એને તો મળી ગયા હતા, પણ આજ આની સાથે, આજ કોલવા ભગતની સાથે એમ કહેવાય છે કે વાર્તાલાપ થાય છે. પણ નાભો ભગત છે ને એ ચારણ હતા, અને ચારણની કેટલી ચતુરાઈ હોય એ વિચાર કરજો. ચતુરાઈથી આજ ભગવાન કૃષ્ણની સામે વાત કરી છે કે આથમણા બારનું તમારું મંદિર ફેરવી નાખો અને કાયમને માટે આથમણી બાજુ, આ દરિયા બાજુ નજર રાખજો. શું કામ? કે એ બાજુથી આક્રમણો થાય ને તો બધાય દેવી દેવતાઓ તો ઉગમણી બાજુ ફરીને બેઠા હોય, પણ તારી નજર જો આ દરિયા બાજુ, આથમણી બાજુ હશે ને તો કોઈ આક્રમણ નહીં કરી શકે. અને ચારણની ચતુરાઈથી એમ કહેવાય છે કે ભગવાન દ્વારકાધીશ છે એ રાજીના રેડ થઈ ગયા. દ્વારકાધીશને આમ પોરસના પલા મંડેલા છૂટવા માંડ્યા કે વાહ ચારણ, વાહ કોલવા ભગત, એમ કરીને ભગવાન દ્વારકાધીશ પોતાના મંદિરમાં ગયા અને ઉગમણી બાજુ જે મંદિર હતું એ ધીમે 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 આખું મંદિર છે એ આથમણી બાજુ ફરી ગયું. અને આથમણી બાજુ ફર્યા પછી ભગવાન દ્વારકાધીશ છે એ મંદિરની અંદરથી કાટ પગથિયા ઉતરી અને આવીને કોલવા ભગતને કીધું કે હાલ બાપ મને પાઈ દે દૂધ. અને કોલવા ભગતે દ્વારકાધીશને દૂધ પાયું. અને પછી આજ સુધી ઈ મંદિર હજી પણ આથમણી બાજુ છે. ઈ દ્વારકાધીશના દર્શન કરજો. એટલું નહીં પણ કોલડા ગામે જઈ અને એમ કહેવાય છે કે જે જગ્યાએ કોલડા ગામમાં જન્મ થયો હતો, જે બાપુનો, જે સંતનો, જે કોલવા ભગતનો જન્મ થયો હતો એના મંદિરે જઈને પણ ક્યારેક દર્શન કરજો. એ કોલવા ભગતના જન્મ થયો હતો આહાડી બીજના દિવસે, અને એ ચારણ હતો અને એ વખતે તો નાનું એવું નેહડું હતું, પણ આજે તો એ ગામ છે, એ કોલડા ગામ છે, અમરેલીની બાજુનું છે. અને જે જગ્યાએથી કોલવા ભગતે શિવલિંગને દૂધ પાયું હતું, ભગવાન ભોળિયાનાથને દૂધ પાયું હતું, શિવલિંગ ફાટી હતી, એ કાઠમા નામનું ગામ છે, એ કોલડાની બાજુમાં છે. એ ક્યારેક જઈ અને એમના દર્શન કરજો કે તમને અનુભૂતિ થાય કે દ્વારકાધીશના મંદિરને ફરી જવું પડે. એટલી ભક્તિઓ આપણા સંતોમાં હતી. જય હો સૌરાષ્ટ્રના સંતો, ધન્ય ધરા સો રઠ બલિ રમણી, ન્યા રતન પાકતા આવા.